The face value of each share is 10 rupees each. Right? The issue opens on June 25th, which is the coming Tuesday, and closes on June 27th, which is Thursday. The issue is a combination of a fresh dilution by the HDB Financial to an extent of 2,500 crores, and more importantly, it has an offer for sale from HDFC Bank of about 10,000 crore rupees. This is an important piece that we will cover as a part of the presentation. The market cap of the company at the top end of the price band is more or less implied at about INR 61,288 crores. The anchor book will be opening on June 24th and is roughly about 3,369 crores. And the investors who are participating in the anchor book will be known by the evening of June 24th, which is tomorrow. In terms of what we are, Ajay, one of the leading diversified retail-focused NBFCs. એનો મતલબ શું? આજે ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો અમે અપ્રોક્સિમેટલી 19 મિલિયન કસ્ટમર્સને એડ્રેસ કરીએ છીએ, 2 કરોડ જેવા કસ્ટમર્સ અપ્રોક્સિમેટલી. અને એને માટે વી આર ધી ઓનલી NBFC વિચ ઇઝ રિટેલ ઓનલી. એનો મતલબ શું? આ એવરેજ ટિકિટ સાઇઝ કે એવરેજ લોન કેટલી આપી છે, દેટ ઇઝ 1,65,000 રૂપીઝ ઓનલી. એટલે તમે કેલ્ક્યુલેટ કરી લો, અગર 1,08,000 કરોડ તમારે કોઈને આપવાના હોય અને એના એવરેજ ટિકિટ સાઇઝ ખાલી 1,65,000 હોય, તમારે કેટલા લોકોને લોન આપવા પડે, રાઈટ? That is how we are, and that is why we say leading diversified retail only. અને મારી પાસે એવો એક પણ પ્રોડક્ટ નથી કે આજે તમારી પાસે સમજો હોમ લોન કરતા હોય કે હોમ લોન 50% હોય, 60% હોય, એવો એક પણ પ્રોડક્ટ નથી જે 25%થી વધારે છે ઇન આર પોર્ટફોલિયો. એટલે ડાયવર્સિફિકેશન બી બહુ સારું છે. દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. વી સે વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફ્રેન્ચાઇઝ. આજે 4 વર્ષ પહેલાં 22માં પોસ્ટ કોવિડ અમારા અપ્રોક્સિમેટલી 9 મિલિયન કસ્ટમર્સ હતા, 90 લાખ હતા. આજે એ જ 90 લાખ ઓલમોસ્ટ 1.9 કરોડ થઈ ગયા છે. ઇન ટર્મ્સ ઓફ સ્કેલ્ડ બિઝનેસ, ગ્રેન્યુલર બિઝનેસ, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો, ફિજિટલ જેમ સુબ્રતભાઈએ કીધું, આપણું ક્રેડિટ અંડરરાઇટિંગ કેટલું ડીપ છે, ક્વોલિટી બુક છે, પૈસા કેવી રીતે લઈએ છે, એનું થોડું સંક્ષેપ કરીશ ડિટેલમાં ઇન ધ નેક્સ્ટ ફ્યુ સ્લાઇડ્સ. સો આ સમરી છે. બહુ બધી વસ્તુ આમાં તમને કહી ચૂક્યો છું. 1,07,000 કરોડની બુક, 19 મિલિયન કસ્ટમર્સ, 1700 બ્રાન્ચ. ન્યૂ ટુ ક્રેડિટ કસ્ટમર્સ 12%ની આસપાસ છે જે લોકો પહેલા ક્રેડિટ નહીં લીધું હોય, બરાબર. અમારો જે પેટ ગ્રોથ છે, લોન ગ્રોથ છે, લાસ્ટ 3 વર્ષથી અપ્રોક્સિમેટલી 20% પર અમે ગ્રો કરી રહ્યા છે, બેલેન્સ શીટ બી અને પેટ. Today, 10% growth in revenue in FY25, but setback in bottom line is decreased by 15%. What is the reason? સાહેબ, બે વસ્તુ છે આમાં. તમે જુઓ, આપણે લેન્ડિંગ બિઝનેસમાં છે, હર 3 થી 5 વર્ષે સાયકલ્સ આવે, બરાબર. લાસ્ટ યર અમારો પેટ ગ્રોથ હતો 30% પ્લસ, આ વર્ષે ઓછો થયો છે. એમાં શું થયું, 2 સેગમેન્ટ હતા. અને તમે આરબીઆઈનું બી સાંભળશો કે મોસ્ટ કંપનીઝનું જોશો, આજે અનસિક્યોર્ડ લેન્ડિંગમાં લોકોએ લેવરેજ બહુ કરી નાખ્યું છે. હવે એક્ઝામ્પલ આપું તમને. આજે તમે HDB છો અને જય તમારી સામે બેઠો, જયનું નાનું શોપ છે, દિવસનો 10,000નો કેશ ફ્લો છે. તમે કહો જય તને 5 લાખની લોન આપીશ, હું ખુશ, તમે બી ખુશ. જય મને 5 લાખમાંથી બરાબર EMI આપશે નેક્સ્ટ 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી. રોહિતભાઈ બાજુમાં બેઠા હતા, અરે તમે આપ્યું છે, હું બી આપી દઉં 5 લાખ બીજા. રોહિતભાઈ એ નહીં વિચાર કર્યો કે જય બીજા પૈસા લાવશે ક્યાંથી, કારણ કે ગલ્લો દિવસમાં જેટલો આવવાનો એટલો જ આવશે. ધંધો તો ડબલ નથી કરી શકવાના, કારણ કે પૈસા આવ્યા એટલે. એટલી તો એબિલિટી હોવી જોઈએ એને કેવી રીતે કરી. એમાં શું થયું, બહુ બધા કસ્ટમર્સે જ્યારે ફિનટેક લેન્ડિંગ ચાલતું હતું, આપણે આધાર કાર્ડ નંબર નાખો, પેન કાર્ડ નંબર નાખો, પૈસા આવી જશે, બરાબર. એવી રીતે બહુ બધા કસ્ટમર્સનું ઓવર લેવરેજિંગ થઈ ગયું હતું 24. ગ્રોથ બી બધાની જોઈ, તમે બધાએ જોયું હશે, એક્સટેન્સિવ અમાઉન્ટ ઓફ ગ્રોથ થઈ ગયું હતું FY24માં, બરાબર. હવે જ્યારે ગ્રોથ થતું હોય અને એકવાર સાહેબ રોહિત પૈસા આપતો હોય, રોહિતને પૈસા પાછા આપવાના જ કાંઈ નહીં, સુબ્રત બેઠો છે, સુબ્રત પાસથી લઈને આપી દઈશ, બરાબર. એ પ્રમાણે શું થયું, એ સાયકલ ચાલતી ગઈ અને ઓવર લેવરેજિંગ બહુ વધી ગઈ.
જ્યારે ઓવર લેવરેજિંગ બહુ વધ્યું સપ્ટેમ્બર 20 ઓલમોસ્ટ જૂન જુલાઈ 2024 સુધીમાં ચેલેન્જીસ થોડા માર્કેટ્સમાં આવ્યા અને એ ચેલેન્જીસથી આજે લોકોની સાયકલ બંધ થઈ ગઈ કે સુબ્રત બીજો હતો નહીં, હવે એને મને પૈસા નહીં આપ્યા તો મેં રોહિતને નહીં આપ્યા, રોહિતને નહીં આપ્યા તો તમને તો કેવી રીતે આપીશ. એ પ્રમાણે સીધા સડનલી એનપીએસ થોડા વધ્યા. જેવા એનપીએસ વધ્યા બધા કલેક્શન માટે વધારે ગયા અને અમુક લોકોએ પૈસા આપી શક્યા, અમુક લોકો નહીં આપી શક્યા. એવું નથી કે માણસ સારો નહીં હતો, જય તો સારો હતો પણ એ આપી નહોતો શકતો ને એ પ્રમાણે અનસિક્યોર્ડ લેન્ડિંગમાં ક્રેડિટ કોસ્ટ યા વીકનેસ વધારે થઈ ગઈ ક્વાર્ટર 3માં. અને એ જ વીકનેસ આજે અમારો એવો બિઝનેસ છે ગ્રેન્યુલર કે એકવાર વીકનેસ આવે ને સાહેબ તો 3 થી 4 ક્વાર્ટર નીકળી જાય. તો આજે એ વસ્તુ જે થઈ છે જે આગળ વધશે એ પ્રમાણે થોડો ચેલેન્જ રહેશે અનસિક્યોર્ડ લોન્સમાં. અને બીજું શું થયું હતું કમર્શિયલ વ્હીકલમાં બી થોડા ચેલેન્જીસ આવ્યા હતા ક્વાર્ટર 1 ક્વાર્ટર 2માં. ઇન્ડસ્ટ્રીનું એક્સપેક્ટેશન હતું કે ક્વાર્ટર 3 ક્વાર્ટર 4 માં ઇમ્પ્રૂવ થશે, બરાબર. આજે પ્રેસમાં બી ટાઈપ થયું છે કે હું એમ નથી કહેતો કે મને ખબર હોય, બધાને જ ખબર હશે કે ક્વાર્ટર 1માં પણ આજે જે ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈતું હતું કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં એ થોડી વીકનેસ છે. એટલે એ બે સેગમેન્ટ જે અફેક્ટ થયા છે એને લીધે થોડો ક્રેડિટ કોસ્ટ વધ્યો હતો. બાકી તમે જોશો તો બીજો એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે નિમ્નનો. આજે જે રેટ વધ્યા લાસ્ટ 12 મહિનામાં બાય માર્ચ 25 ઓલમોસ્ટ 200 પોઈન્ટ રેટ વધ્યા. હવે અગર હું કસ્ટમર પાસે જતો હોઉં તો હું એને આજે સમજો 18% ચાર્જ કરતો, 18 ના 20 નથી કરી શકવાનો, 18 ના 18.5 કરીશ, બરાબર. એ જે ગેપ ફિલ કરવાને ટાઈમ લાગે અપ્રોક્સિમેટલી 1 થી 1.5 વર્ષ લાગે અને એ જ સાયકલ પાછી પણ આવે. જે મેં ભાઈને સમજાવ્યું હતું કે તમને બધાને કીધું હતું રેટ પ્રમાણે જે રેટ વધારે વધ્યા છે એના પછી રેટ ઘટ્યા પણ એનો બેનિફિટ આવતા બી 6 મહિના લાગે. એ બે વસ્તુના કોમ્બિનેશનને લીધે થોડો પ્રોફિટ ઓછો થયો છે.